માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ચકલી દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આજે સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સવારના પહેલો કાર્યક્રમ વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ મધ્ય રાખવામાં આવેલ. ત્યાર પછી અત્યારે બીજો કાર્યક્રમ ક્ષમતા સેવા મંડળ સિમંદર સિટી મધ્ય રાખવામાં આવ્યો છે ને મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં જોડાયા છે. ત્યાર પછી બપોરનો કાર્યક્રમ અમે લોકોએ સાયન્સ સિટી રિજનલ સાયન્સ સિટી ત્યાં પણ એક કાર્યક્રમ છે, તેમાં બાળકો જોડાયા છે. અને સાંજના છેલ્લે 5 વાગે રોટરી ક્લબ ભુજ સાથે પણ અમે લોકોએ કાર્યક્રમ યોજ્યો છે. અને વિવિધ વિસ્તારોની અંદર આજના દિવસે નિઃશુલ્ક ચકલીઘર વિતરણ કરવામાં આવ્યું છે. લગભગ અમે લોકોએ આજે 3000 ચકલીઘર અને 3000 કુંડા વિતરણનું નક્કી કર્યું હતું. અને અત્યારે અમારી પાસે લગભગ 10,000 કુંડા 10,000 ચકલીઘર રેડી છે. પણ જુદા જુદા વિસ્તારોમાં લોકો સવારથી જ અમારી ઓફિસે પણ લાઈન લગાડી છે અને કુંડા ચકલીઘર લઈ ગયા છે. એટલે ખાસ કરીને 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ અને એ જ ચકલી દિવસની ઉજવણીમાં લોકો જાગૃત થઈને સામેથી જોડાયા છે. આજે લોકો હર્ષભેર ઉલ્લાસથી પોતાના ઘરે એક ચકલી ઘરે કુંડું મૂકીને આ 20મી માર્ચની ઉજવણી કરી રહ્યા છે. આપણે ઈચ્છીએ કે વધારેમાં વધારે ચકલીઓ કચ્છ આવે. આપણે જે ઈચ્છી રહ્યા છીએ વર્ષોથી કે ચકલીઓ જે કચ્છ છોડી ગઈ છે ફરી પાછી કચ્છ આવે, અને એના માટે જે માનવજ્યોત સંસ્થાએ અભિયાન છોડ્યું છે એ અભિયાન સફળતાને વર્યું છે. આજે તમે જુઓ, જ્યાં જ્યાં અમે ચકલીઘર લટકાડ્યા છે ત્યાં બહુ સફળ પરિણામ આવ્યા છે. એમાં ચકલીઓએ માળા બાંધી અને એની અંદર ઈંડા મૂકી અને બચ્ચાને ઉછેર કર્યો છે. તો આવી રીતે આપણે બધાએ આ જીવદયાના કાર્યમાં જોડાઈએ, આ સેવા કાર્યમાં જોડાઈએ એવી લોકોને મારી નમ્ર અપીલ છે. મારું નામ મમતા ઠક્કર છે. અમે શ્રી ક્ષમતા સેવા ગ્રુપ ચલાવીએ છીએ, જેનામાં 4 બહેનોથી શરૂઆત કરી અને આજે 350 બહેનોથી ઉપરની સંખ્યા છે. અને દર મહિને આપણે અલગ અલગ સેવાની પ્રવૃત્તિ કરીએ છીએ. અને આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ, તો આપણે માનવજ્યોત સંસ્થાનો ફોન આવ્યો કે આવી રીતે અમને કાર્યક્રમ કરવાનું છે ને તમારો જો સાથ હોય તો આપણે એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા સિમંદર સિટીમાં ગોઠવીએ. તો અમારા બધાને બહેનોને વાત કરી અને બધાએ હા પાડી કે ના સારું છે આ કાર્ય. આપણે તો આપણા માટે જીવીએ છીએ, પણ આ અબોલ જીવ માટે કોણ છે? તો એના માટે પણ થોડી આપણે પ્રવૃત્તિ કરીએ તો એ લોકો માટે પણ એમ થાય થોડુંક કાંઈક કર્યું એવું મનમાં થોડુંક સંતોષ થાય. એના માટે આજે સિમંદર સિટીમાં અમે ક્ષમતા સેવા ગ્રુપ દ્વારા એક આયોજન કર્યું છે અને ચકલી માટે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કર્યું છે. આજુબાજુની જે 2-3 કોલોની છે ત્યાં પણ મેસેજ મોકલ્યો હતો અને ઘણા બહેનો અહીંયા આવી અને પાણીના કુંડા અને ચકલીઘર લઈ ગયા છે. આ સૌ બહેનોનો તથા પૂરી માનવજ્યોત સંસ્થાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આવા કાર્ય આપણે સદાય કરતા રહીએ અને એકબીજાને હેલ્પફુલ થતા રહીએ. હરિઓમ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.